આ છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું ઝાંખરી ગામ। આ ગામના ડુંગરી ફળિયામાં આશરે 50 થી વધુ પરિવારો રહે છે। આ ગામના લોકો પીવાના પાણી તેમજ પશુઓ માટેના પાણી માટે વલખા મારી રહ્યા છે। એવું નથી કે આ ગામમાં પાણીની ટાંકી નથી, પરંતુ આ ગામમાં પાણીની ટાંકી હોવા છતાં લોકોએ બળદગાડામાં દૂર દૂર સુધી જઈને પીવાનું પાણી અને ઘર વપરાશનું પાણી લેવા અન્ય ગામના સીમાડે જવું પડે છે। અમારા ગામમાં પાણીની ઘણી સમસ્યા છે। ખાસ કરીને આ પાણીની ટાંકી એક હોવા છતાં બી અમને પાણીનો બહુ તકલીફ છે, માટે અમારે રોજના 2 થી 3 કિલોમીટર પગપાળા ચાલીને જવું પડે છે। આ ગાડીમાં પીપ મૂકીને પાણી ભરી લેવું પડે છે। ઢોર માટે પાણી પીવાની મળતું નથી। અમને પાણી પીવા માટે બી અમને તકલીફ રહી છે। આ ગામની મહિલાઓએ સવારથી જ ઘર કામ છોડી પાણી લેવા માટે ભાગવું પડે છે। એક તરફ સ્વજલ ધારા અંતર્ગત ગામમાં પાણીની ટાંકી બની હોવા છતાં ગામજનોએ રીતસર પાણી માટે દોડધામ કરવી પડે છે। મહિલાઓએ પોતાના નાના નાના બાળકો સાથે દૂર દૂર સુધી ઘર વપરાશ તેમજ પીવાનું પાણી અને પશુઓ માટેનું પાણી માથે બેડા મૂકી લેવા જવું પડે છે। ઢોરો માટે, કપડાં ધોવા માટે, પછી ઘરના કંઈ વાસણ માંજવાના હોય, રાંધવાનું, બધું પાણી ત્યાંથી જ ભરીને લાવીએ છે। કેટલા કિલોમીટર જાવ છો? 3 કિલોમીટર થાય। ઘરકામ છોડીને જવું પડે છે। એક તરફ રાજ્ય સરકાર ઘર ઘર સુધી પાણીની લાઈનોની વાતો કરે છે, તો બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે। અહીં લોકોએ સરકારી તંત્રને વારંવાર કરેલી રજૂઆત પણ નિરર્થક સાબિત થઈ છે। ત્યારે પાણીની સમસ્યાથી ઝઝૂમતા આ ગામને ક્યારે સમસ્યાથી છુટકારો મળશે તેના પર સૌ ગ્રામજનોની મીટ મંડાયેલી છે। ધવલ દરબાર, GSTV, તાપી।